નમસ્કાર, હું છું દીપ્તિ. 26મી જાન્યુઆરીના દિવસે આઝાદ ભારતનો બંધારણ લાગુ થયો હતો. જે બંધારણ આપણને તાકાત આપે છે, હક આપે છે અને થોડી જવાબદારી પણ આપે છે. તો આજે આપણે તેના વિશે થોડી ચર્ચા કરીશું. આપણી સાથે બંધારણની ચર્ચા કરવા માટે ખાસ ઉપસ્થિત છે બંધારણના જાણકાર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી લો ફેકલ્ટી કોલેજના પ્રોફેસર શ્રી ઉમંગ મોદીજી આપની સાથે જોડાઈ ગયા છે. તો આવો કરી થોડી ચર્ચા સર સાથે. સર, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આ બાળ મેળામાં. આભાર. સર, આજે આપણે ગણતંત્ર પર્વ ઉજવી રહ્યા છે, તો તેના પાછળની કહાની શું છે? આજે આપણે જે ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છે એના પાછળ એક કહાની છે કે આજ દિવસ 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણે આપણું બંધારણ અમલમાં મૂક્યું હતું અને જે બંધારણ આપણે સ્વીકાર્યું હતું એ બંધારણમાં આપણે ગણતંત્ર એટલે છે કે આપણે આપણા દેશના જે રાષ્ટ્રપતિ છે એમને જે ઇલેક્શન હોય છે એ આપણે સીધું આપણે કરીએ છીએ, એટલે આપણા દેશને ગણતંત્ર દેશ પણ કહેવામાં આવે છે. એટલા માટે આપણે જે બંધારણને અમલમાં મૂક્યું હતું 26મી જાન્યુઆરી 1950ના દિવસે, એ દિવસને આપણે યાદ કરીને અને એ દિવસને લોકો યાદ રાખે અને બંધારણની અંદર જે પણ મૂલ્યો છે એને ગહન કરે અને એને પાલન કરે, એના માટે આપણે આ દિવસને ઉજવીએ છીએ. સર, કહેવાય છે કે વડોદરા સ્ટેટના ઘણા કાયદાનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે, તો આ વાત કેટલી સાચી છે? એ વાતમાં એવું છે કે વડોદરા જે સ્ટેટ હતું એ પહેલેથી બહુ સમૃદ્ધ રાજ્ય હતું અને સમૃદ્ધ રાજ્ય હોવાના લીધે આ જ રાજ્યમાં ઘણા બધા એવા કાયદા હતા જે દેશમાં બહુ જ મહત્વપૂર્ણ કાયદાઓ હતા અને એ જ કાયદાઓનું ધ્યાન રાખીને અને જે રીતે આપણા મહારાજાએ શિક્ષણ ક્ષેત્રમાં અને અન્ય ઘણા ક્ષેત્રોમાં જે કાર્ય કર્યા હતા એને ધ્યાનમાં રાખીને આપણા બંધારણમાં આપણે એમ પણ જોઈ શકાય છે કે શ્રીમતી હંસા મહેતા જે હતા એ બંધારણીય સમિતિના સદસ્ય પણ હતા અને એના સિવાય જે પણ એ વખતે વડોદરા સ્ટેટની અંદર જે પણ સારા મૂલ્યો હતા એને આપણે બંધારણમાં લાગુ કર્યા છે. સર, આપણું બંધારણ બીજા દેશોથી કઈ રીતે અલગ છે? આપણું બંધારણ બીજા દેશોથી એ રીતે અલગ છે કે આપણા બંધારણના જે મૂલ્યો છે એ શ્રી રામ, જેમનું આપણે હમણાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, એમના મૂલ્યો જે આપણા બંધારણના અંદર જે મૂળ બંધારણ જે છે એનું જે આપણે ડોક્યુમેન્ટ છે એના અંદર જોઈએ છે તો એની અંદર આપણે ઘણા બધી એવી લિપિઓ જોઈએ છે અને એ જોઈએ છે જેમાં આપણે એના મૂલ્યો જોઈએ છે. તો આપણા જે ભારતીય મૂલ્યો છે એ બીજા દેશના સંવિધાનો કરતાં આપણા દેશના સંવિધાનને અલગ બનાવે છે. આપણા ભારતીય મૂલ્યો છે કે બીજા પરસ્પર ભાઈચારો, લોકોની રિસ્પેક્ટ કરવી અને અનેક એવા મૂલ્યો છે જે મૂલ્યોને આપણે આપણા બંધારણમાં ઉમેરેલા છે, જેના લીધે આપણું જે બંધારણ છે એ અન્ય દેશોના બંધારણ કરતાં અલગ છે. સર, લોકો બંધારણથી મળતા લાભ તો લઈ લે છે, પરંતુ એક નાગરિકની જવાબદારી ભૂલી જાય છે, તો તેના વિશે તમે શું કહેશો? એ વાત બહુ સાચી છે કે ભારત દેશની અંદર લોકો અધિકારોની વાત કરે છે અને અધિકાર એની જ વાત કરે છે, પણ અધિકાર સાથે આપણે એક નાગરિક બી છીએ અને નાગરિક હોવાના લીધે આપણા ઘણા બધા એવી જવાબદારીઓ બી હોય છે અને આપણે જો એ જવાબદારી છે જેમાં આપણે બંધારણની કલમ 51A લખેલું છે કે બંધારણની અંદર આપણી કુલ 11 મૂળ ફરજો છે અને 11 મૂળ ફરજો બહુ જ મહત્વની મૂળ ફરજો છે જે દરેક નાગરિકોએ શીખવી જોઈએ. જેમાંની સૌથી મહત્વની મૂળ ફરજ જેના વિશે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે આપણા જે રાષ્ટ્રીયના મૂલ્યો છે, આપણા જે રાષ્ટ્રના જે ચિહ્નો છે અથવા આપણા રાષ્ટ્રના જે લોકોએ રાષ્ટ્રને બનાવવામાં જે યોગદાન આપ્યું છે એમના યોગદાન વિશે આપણે એમનું માન સન્માન રાખીએ, એને યાદ રાખીએ. એના સિવાય પર્યાવરણને બચાવવાનું કામ કરવાનું, એના સિવાય જે પણ આપણે જે પબ્લિક પ્રોપર્ટી છે એને નુકસાન ના પહોંચાડીએ અને બાળકને શિક્ષણ આપીએ અને એ દરેક મા બાપની એક જવાબદારી હોય છે કે બાળકને 6 થી 14 વર્ષના બાળકને જે હોય છે એને કમ્પલસરી શિક્ષણ અપાવે, જેના ભાગરૂપે આપણે નગર શિક્ષણ સમિતિનો બી એક આપણે એમાં ભાગ જોઈએ છે. એટલે આપણે જ્યારે ફરજોની વાત કરીએ છીએ તો આ બધી 11 ફરજો છે જે દરેક નાગરિકે સમજવી જોઈએ, શીખવી જોઈએ, યાદ રાખવી જોઈએ અને જો એ દરેક ફરજનું પાલન કરશે તો આપણો દેશ જે અત્યારે વિશ્વગુરુની જે હોડમાં છે ત્યાં સર્વશ્રેષ્ઠ સાબિત થશે.
સર, આપણું બંધારણ અત્યાર સુધી કેટલી વાર બદલાયું છે? આપણું બંધારણ અત્યાર સુધીમાં 106 વાર બદલાયું છે અને 106 વાર એટલા માટે બદલાયું છે કારણ કે આપણા બંધારણના નિર્માતાઓએ નક્કી કરેલું હતું કે જ્યારે બંધારણ બન્યું હતું આવનારા સમયમાં જે બી સમય આવશે એ સમય પ્રમાણે જે બી જરૂરિયાત બદલાવની જરૂર હશે એવા દરેક પ્રકારના બદલાવ કરવામાં આવશે અને એ બદલાવ દેશ માટે ખૂબ જ જરૂરી છે અને આપણે એટલા માટે બદલાવને આપણે 106 બદલાવ થયા છે અને એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બદલાવ છે જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ બદલાવ એ છે કે જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે આપણા દેશની અંદર 21 વર્ષની ઉંમર હતી જ્યારે આપણે વોટ કરી શકતા હતા એ જ આપણે બદલીને 18 વર્ષ કરી દીધું. તો એવા અનેક એવા બંધારણના બદલાવો છે જે આપણા એક નાગરિક તરીકે બહુ જ મહત્ત્વના છે. સર, આપણા બંધારણમાં ખૂબ સારી રીતે તમામ બાબતો આવરી લેવાઈ છે, પણ લોકો કહે છે કે આમાં હજી બદલાવની જરૂર છે, તો તમે તેના વિશે શું કહેશો? બંધારણ એક એવો દસ્તાવેજ છે કે જેમાં એ સમય સાથે બદલાવો અને સમય સાથે એમાં મૂલ્યોની અંદર સુધારા થવા ખૂબ જ જરૂરી છે અને એટલા માટે જ્યારે સમય સાથે જેમ કે મેં એક ઉદાહરણ આપ્યું કે 18 વર્ષ આપણને જરૂર પડી હતી કે આપણા દરેક વ્યક્તિ એક વોટ ઇલેક્શનના અંદર ભાગ લઈ શકે, ચૂંટણીમાં ભાગ લઈ શકે, એના માટે આપણે સુધારો કર્યો. તો એ જ રીતે આપણે જ્યારે જે બી સમયે જે બી મહત્ત્વપૂર્ણ સુધારાની જરૂર હોય એ સુધારા આપણે કરવા જોઈએ અને એટલા માટે જ આપણે ભલે એવું કહીએ કે આપણા બંધારણમાં ઘણા બધા સુધારા થઈ ગયા છે પણ સમાજ એક સતત એવી પ્રક્રિયા છે જ્યાં સુધારાની ખૂબ જ જરૂર હોય છે અને એ સુધારા માટે મને એવું લાગે છે કે જે બી સમયબદ્ધ સુધારા જરૂરી હોય છે એ કરવા જોઈએ. સર, આજના દિવસે બાળકોને અને તેમના વાલીઓને કોઈ સંદેશો આપશો? જી બિલકુલ. હું આજના દિવસે જે આપણો દેશનો બહુ જ મહત્ત્વનો દિવસ છે જેને ગણતંત્ર દિવસ પણ કહેવામાં આવે છે અને આ જે દિવસ છે કે જે દિવસે આપણે આપણું બંધારણ અમલમાં મૂક્યું હતું અને હું કેટલાય સમયથી બંધારણના વિષય પર ભણાવું છું. એના સિવાય હું લોકોની અંદર બંધારણના મૂલ્યોને પાલન કરે એના વિષય પર મારું કામ કરી રહ્યો છું. તો મારો વાલીઓનો એ જ સંદેશ છે કે પોતાના બાળકોને બંધારણના મૂલ્યો વિશે સમજાવે, બંધારણના મૂલ્યો વિશે એ લોકો સ્કૂલમાં બી શીખશે અને પોતે બી શીખે અને એક સારા નાગરિક બને જે ખાલી અધિકારોના વિશે અવેર ના રહેતા, જાગૃત ના રહેતા, પોતાની ફરજો વિશે બી જાગૃત રહે અને પોતાની ફરજોનું પાલન કરે અને પોતાનું ફરજોનું પાલન કરીને એક આપણા દેશના સર્વશ્રેષ્ઠ નાગરિક બને જેથી કરીને ના એ પોતાનું ઘડતર કરશે પણ એ બીજાનું બી ઘડતર કરશે અને બીજા લોકોનો બી આગળ લઈ જવામાં મદદરૂપ રહેશે. જેમાં મને એવું લાગે છે કે વાલીઓનો અને બાળકોનો બહુ જ મહત્ત્વનો રોલ છે કારણ કે આપણો દેશ છે જેમાં 65% લોકો યુવાન છે અને જે આવનારા ભવિષ્યનું આપણું ઘડતર કરવાના છે જેથી કરીને એમનો બહુ જ મહત્ત્વનો એક અને આવતીકાલે તમે બી આગળ જઈને ઘણી આગળ જગ્યાએ જઈને દેશમાં પોતાનું યોગદાન આપવાના છો એટલે જેથી કરીને તમે જો આને ફરજોને અને અધિકારોને સારી રીતે એના મૂલ્યોનું પાલન કરશો તો મને લાગે છે કે આપણા દેશની અંદર આપણે જે કલ્પના કરી હતી, આપણા જે બંધારણના ઘડવૈયાઓએ જે કલ્પના કરી હતી, આપણા દેશને જે બનાવવાની કલ્પના કરી હતી, જે આપણા દેશની અંદર લોકોને મુક્ત રીતે બોલવાનો અધિકાર મળે અને એવા અનેક દરેકને ભણવાનો અધિકાર મળે અને બધા એવા અનેક અધિકારો મળે જેથી કરીને મને એવું લાગે છે કે જો આજે આપણા બાળકો જો આ વિષયને સારી રીતે સમજશે તો મને જરૂર આશા છે કે આપણું ભવિષ્ય મને બહુ જ સારું દેખાય છે. સર, ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા અને સુંદર માહિતી આપવા. તો આ હતા મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી લો કોલેજના પ્રોફેસર શ્રી ઉમંગ મોદી સર. તેમને આપની સાથે ચર્ચા કરી તેથી તેમને આભાર. તમને અમારી ચર્ચા કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. ધન્યવાદ.